ઘરની વાત આવે ને તો એક મીઠી સુગંધ હોય છે, ઘી, બેસન અને ગોળની. હા, આજે આપણે બનાવીશું સાદી પણ દિલથી ખાસ સુખડી. હું ધૈર્ય, સ્વાગત છે તમારું મારા રસોડામાં, જ્યાં રસોઈ મળે મજા સાથે. ઘણા લોકો પૂછે છે, ઘરમાંથી આવી મીઠી સુગંધ કેમ આવે છે? સીધો જવાબ છે ભાઈ, મમ્મી જેવો પ્રેમ, ઘી જેવી હૂંફ અને ગોળ જેવી મીઠાશ. સુખડી એ મીઠાઈ નથી, એ તો લાગણી છે, ભલે ને પછી હોય ઘઉંની કે બેસનની. તો આ સુખડી બનાવવા માટે અહીં કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે. આ 250 mlનું મેઝરિંગ કપ લીધું છે, એમાં 1 કપ કરતાં થોડુંક ઓછું આપણે ઘી લીધું છે. હવે બધું ઘી ન નાખી દેતા, થોડું ઘી આપણે બચાવીને રાખીશું, બાકીનું ઘી નાખી દઈશું. હવે અહીંયા એ જ કપની મદદથી મેં 1 કપ જેટલો બેસન લીધો છે. એકદમ ફાઇન બેસન આવે છે એનો અહીં ઉપયોગ કર્યો છે. ટેક્સચર જોઈ શકો છો. આ 1 કપ જેટલું બેસન આની અંદર નાખીશું અને સાથે આપણે કરકરો ચણાનો લોટ નાખીશું. તો આનાથી સુખડીનું ટેક્સચર છે ને ખૂબ જ સરસ આવે છે. ખાતી વખતે દાણાદાર તૈયાર થાય છે. તો આ ચણાના લોટનું ટેક્સચર જોઈ શકો છો, જાડો અને કરકરો છે. તો આ રીતનું આપણે માપ લેવાનું છે. જો જાડો ચણાનો લોટ ન મળે તો તમે બેસનને ધ્રાબો દઈને પણ ઉપયોગમાં લઈ શકો છો. તો ટોટલ આપણે 2 કપ જેટલો લોટ લેવાનો છે. હવે અહીંયા તમે જુઓ, આપણે જેમ જેમ મિક્સ કરશું, કારણ કે બધી જગ્યાએ બેસનની અને ચણાના લોટની ક્વોલિટી અલગ અલગ હોય છે. એકસાથે જો આપણે ઘી ઉમેરી દઈએ ને તો ઉપરથી પછી નીતરે છે. એટલે આવી રીતે જરૂરિયાત પ્રમાણે આપણે થોડુંક નાખીશું. થોડુંક મને અત્યારે જરૂરિયાત લાગી રહી હતી એટલે મેં નાખ્યું છે. હવે બધી વસ્તુને હું મિક્સ કરી લઈશ. તો અહીં સારી રીતે મિક્સ થઈ જાય પછી જો જરૂરિયાત લાગશે તો આપણે એની અંદર ઘી ઉમેરીશું, અધરવાઇઝ એટલું ઘી આપણે રહેવા દેશું. તો અહીં તમે જોઈ શકો છો, આરામથી લોટ આપણો ઘીમાં મિક્સ થઈ ગયો છે. એટલે અત્યારે આપણે આની અંદર ઘી ઉમેરવાની જરૂર નથી. હવે ગેસની ધીમા ફ્લેમ ઉપર આ લોટને આપણે શેકવાનો છે. લગભગ 25 મિનિટ જેવો સમય આપણે લાગશે. ધીમા ગેસે જ શેકવાનો છે. હવે તમે જુઓ, અત્યારે ચલાવવામાં થોડીક તકલીફ પડી રહી છે. જેમ જેમ આ બેસન શેકાશે તેમ તેમ હળવો થતો જશે. જો 5 મિનિટ પછી આ બેસન થોડોક હલકો થઈ ગયો છે અને હું એને આરામથી ફેરવી શકું છું. પહેલાં જે ફેરવવામાં મને વાર લાગતી હતી એ હવે આરામથી હું ફેરવી શકું છું. જ્યાં સુધી બેસન શેકાય છે, હવે જે મોલ્ડની અંદર કે થાળીની અંદર આપણે પાથરવાનું હોય એને આપણે ઘીની મદદથી આવી રીતે ગ્રીસ કરી લેશું. તો આ આપણે પહેલાં તૈયાર કરીને રાખી દેવાની છે. અહીં પ્લેટને આપણે ગ્રીસ કરી લીધી છે. હવે બીજી 5 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો, લોટ કેટલો હલકો થઈ ગયો છે. તો અહીં બેસનનું ટેક્સચર સમજવું ખૂબ જ જરૂરી છે. જો ઉપર કલર સરસ આવી જશે પણ અંદરથી જો એ કાચો રહી જશે ને તો સુખડી ખાતી વખતે છે ને દાંતમાં ચોંટે છે. તો બેસનનો ગુણધર્મ જ ચીકાશવાળો હોય છે, એટલે બેસનને સારી રીતે કૂક કરવું જરૂરી છે. તો આવી રીતે 5 મિનિટ પછી કેટલો ડિફરન્સ આવે છે એ મેં વિડીયોમાં બતાવ્યું છે. તો સ્કીપ કર્યા વગર જોશો, જેથી તમારી સુખડી પણ પરફેક્ટ તૈયાર થશે. હવે તમે અહીંયા જુઓ છો કે એકદમ બેસન હલકો થઈ ગયો છે, કેટલો ટેક્સચરમાં ફરક પડ્યો છે અને સાઈડમાં આવી રીતે બેસનને નાખતા દાણાદાર ટેક્સચર મળ્યું છે. એટલે આ ખાતી વખતે પણ ખૂબ જ સરસ લાગે છે. હજી આ લોટ કાચો છે. જો આ સમયે તમે આગળની પ્રોસેસ કરી લેશો ને તો આ સુખડી ખાતી વખતે તમને દાંતમાં ચોંટશે. તો લાઇટ થઈ ગયા પછી એનામાંથી એક તો સરસ સુગંધ આવી જોઈએ અને એનો કલર છે ને બદામી રંગનો થવો જોઈએ. બદામી રંગનો થશે ત્યારે જ લોટ આપણો પ્રોપર શેકાશે અને તમારે એકદમ ધીમા ગેસ ઉપર જ એને શેકવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 5 મિનિટ પછી બેસનનો કલર છે ને બદામી થઈ ગયો છે અને આ બેસન છે પ્રોપર શેકાઈ ગયો છે. તો બસ આ સ્ટેજ સુધી આપણે એને શેકવાનું છે. લગભગ 25 મિનિટ જેટલો સમય લાગ્યો છે. ગેસની ફ્લેમને મેં આ સમયે બંધ કરી દીધી છે. હવે આ સુખડીનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલો આની અંદર એલચીનો પાવડર નાખી રહી છું. આનાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તમે ઈચ્છો તો અહીં કાજુ બદામનો પાવડર કરીને પણ નાખી શકો છો. એનાથી પણ એક સરસ ફ્લેવર મળશે. ઘણા લોકોને એવી તકલીફ પડતી હોય છે કે સુખડી બનાવ્યા બાદ ચવડ થઈ જતી હોય છે. તો એનું સોલ્યુશન છે ઘરની મલાઈ. જ્યાં ફ્રેન્ડ્સ મલાઈ ન હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી એક તો સરસ ટેક્સચર મળશે, માવાવાળો ફ્લેવર મળશે અને સુખડી છે ને એકદમ પોચી તૈયાર થશે. તો તાજી મલાઈનો ઉપયોગ કરવાનો છે. લગભગ 2 ટેબલસ્પૂન જેટલી છે. મેં એક મોટી ચમચી જેટલી આની અંદર મલાઈ નાખી છે. હવે તમે ત્યાં જોઈ શકો છો કે મલાઈ નાખ્યા બાદ આ રીતની ફીણ વળશે. તો એ ફીણ દૂર થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. એ ફીણ જશે તો મલાઈ છે ને આપણી પાકી જશે અને આને જ્યારે તમે સ્ટોર કરશો ને તો આરામથી તમે 15 દિવસ સુધી આને ખાઈ શકો છો. તો આ કરવું જરૂરી છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સુખડી લોટનો કલર છે ને એકદમ બદામી આવ્યો છે. એટલે લોટ પણ આપણો પ્રોપર શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ જ છે, કારણ કે લોટ ગરમ છે ને તો એટલી વારમાં જ આ જે મલાઈ છે ને એ પોતે જ કૂક થઈ જશે આની અંદર અને આ રીતનું સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડશે.
હવે તમે જોઈ શકો છો કે મલાઈ લોટ સાથે સરસ ભળી ગઈ છે ને બબલ્સ જતા રહ્યા છે. તો એને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. બીજા પેનની અંદર એ જ કપની મદદથી આપણે પોણા કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને ગોળ પીગળે ને ત્યાં સુધી રાહ જોશું. તો જેમ આ રીતનો ગોળ પીગળવા લાગે ને એટલે આપણે સ્પેચ્યુલા કે ચમચાની મદદથી ગોળને દબાવીશું. એટલે ફટાફટ અહીં ગોળ છે ને એ મેલ્ટ થઈ જશે. તો અહીં ગોળનો આપણે પાયો નથી કરવાનો, ફક્ત આ રીતે આપણે એને મેલ્ટ કરવાનું છે. આવી રીતે મેલ્ટ કરીને જ્યારે ગોળને લઈએ છીએ ને તો લોટની સાથે આપણે આરામથી એને ભેળવી શકીએ છીએ અને બધા જ ચોસલામાં એક સરખી મીઠાશ આવે છે. જો કોઈ પણ ચંક્સ રહી જતા હોય ને તો એ સરખો સ્વાદ નથી આવતો. તો આવી રીતે મેલ્ટ કરીને લઈશું તો ખૂબ જ સરળતા રહે છે લોટની સાથે ભેળવવામાં. તો અહીં તમે જોઈ શકો છો બધા ઘંટા ભાંગી ગયા છે અને ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને બંધ કરીને આપણે એને સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ ફરી પાછું આપણે ગેસ ચાલુ કરી લઈશું. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને આ લોટની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખીશું. અહીં કાચું કે ગરમ કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. દૂધ નાખવાથી સુખડી છે ને એ પોચી તૈયાર થાય છે. તો ઘરમાં વડીલ હશે ને એ પણ આરામથી ખાઈ શકશે. અને 2 ચમચી જેટલું દૂધ નાખ્યું છે તો થોડી જ વારમાં લોટ છે ને દૂધને શોષી લેશે. બસ જ્યારે આવી રીતે શોષાઈ જાય ત્યારે આપણે આની અંદર ગોળ નાખી દઈશું. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે મેલ્ટ કરીને ગોળ લીધો છે ને તો આપણે આરામથી લોટની અંદર એને ભેળવી શકીએ છીએ અને ક્યાંય પણ ગોળના ચંક્સ રહેતા નથી અને ખૂબ જ સરળતા લાગે છે. ગેસની ફ્લેમના અત્યારે મેં સ્લો જ રાખી છે. સ્લો જ ફ્લેમ ઉપર આપણે આને મિક્સ કરી લઈશું. હવે સરસ દેખાવા માટે મેં આ 2 ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર નાખ્યો છે ને 1 ટેબલ સ્પૂન જેટલી મેં આની અંદર ખસખસ નાખી છે. આ બંને નાખવું ટોટલી ઓપ્શનલ છે. જો તમારા ઘરમાં હોય તો તમે નાખી શકો છો, અધરવાઇઝ એને તમે સ્કીપ પણ કરી શકો છો. આનાથી કલર સરસ આવે અને દેખાવ સરસ આવે એ માટે જ મેં નાખ્યું છે. તમે આની જગ્યાએ કાજુ બદામનો પાવડર પણ નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આ લોટ થોડોક જાડો થઈ ગયો છે કારણ કે ગોળ નાખ્યો તો ગોળ અને લોટ સરસ રીતે ભળી ગયા છે. તો આ રીતનું ટેક્સચર મળે ને ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાનું છે. અને આ જે આપણું ઘી વધ્યું હતું 2 ટેબલ સ્પૂન જેટલું એ આપણે સાઈડમાં મૂકી દઈશું. એનો આપણે ઉપયોગ નથી કર્યો. હવે જે આપણે ગ્રીસ કરીને રાખી હતી પ્લેટ એની અંદર આપણે આ મિશ્રણને પાથરી દઈશું. ત્યારબાદ આને આવી રીતે થપથપાવી દઈશું એટલે બધી જગ્યાએ આરામથી ઇઝીલી એક સરખું એ સ્પ્રેડ થઈ જશે. અને સાઈડમાંથી આવી રીતે થોડુંક દબાવી દઈશું. હવે ઉપરથી દેખાવ સરસ આવે ને એ માટે કરીને ઉપરથી પણ હું આની ઉપર ખસખસ નાખી રહી છું. તમે અહીં કાજુ બદામનો ભૂક્કાનો પણ ઉપયોગ કરી શકો છો અને પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો. અને આવી રીતે ખસખસ નાખી દીધા બાદ એકદમ હળવે હાથે આપણે દબાવી દઈશું જેથી ખસખસ છે ને ઉપર સ્ટિક થઈ જાય. જો તમે પિસ્તા કે કાજુ બદામના ભૂક્કાનો ઉપયોગ કરતા હો તો એને પણ આવી રીતે દબાવી દેવાનું. તમે અહીંયા ડેસિકેટેડ કોકોનટનો પણ ઉપયોગ કરી શકો છો. બસ હવે આને થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોશું. ત્યારબાદ આપણે આના પીસીસ કરીશું. ગરમ ગરમમાં આપણે આના પીસ નથી કરવાના, નહીંતર એ ભાંગી જશે. ઠંડુ પડી ગયા બાદ મેં એને ચોરસ શેપમાં કટ કરી લીધું છે. તમે અહીંયા ડાયમંડ શેપ પણ આપી શકો છો. ત્યારબાદ આવી રીતે ઝીણો તવીતો હોય એની મદદથી સાઈડો છે પહેલાં એને અલગ કરવાની જેથી તમે આરામથી એના પીસીસ કરી શકો, એ ભાંગે નહીં એ રીતે. એક પીસ કાઢીને પણ તમને બતાવીશ કે જોઈ શકો છો કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. આ સુખડી ઘરના વડીલ કે નાના લોકો પણ ખાઈ શકશે અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી આ સુખડી તૈયાર થાય છે. તો રેસિપી ગમી હોય ને તો લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવું જ કંઈક નવું લઈને હું ફરીથી આવીશ. ધૈર્ય સાથે ફરી મળીએ એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.